હારું એટલું ટેન્શન આવ્યું ને ઘરમાં રૂપિયા નહીં અને પેલું બહેરું મજૂરી છે અને દશામાનું ઘર તું જવાનું કીધું હોય ને શું કરશું ઘરમાં તો પૈસા નહીં કોક કરવું પડશે. આ દશામાનું ઘર તું જવાનું તે દશામા ઉપર છોડવું માં દશામાં શું કરું એ ખરું આવું બધું તારા પર આધાર હે બધો ઘરમાં તો પૈસા નહીં શું કરું હા એટલું ટેન્શન આવ્યું ને સગન કોક ટેન્શન માં લાગે. અરે સગન આવો ભરત કાકા. કે ઉદાસ થઈને બેઠેલું ભાઈ સગન બોલો ઉદાસ થઈ ગયો છે હું પૂછો શું કરું પેલા તારે કયો ચમ ચમ હું કરું હવે બહેરાએ કીધું દશામાનું ઘર તું જવાનું વરસ ઉજવવાનું તે ઉજવી કાઢવાનું એમાં ગભરાઈ જવાનું આ વર તું જવાનું કઈ નહીં મજૂરી જાવ બરાબર તારી છેલ્લી વરસ દશામાં છેલ્લી વરસ તે આપણે વર્ત તો ઉજવવું પડે માતાજીની ઉજવી કાઢવાનું એમાં હું વાંધો છે એ પૈસાનું સારું કરવું કો કાયદા હવે ઘરમાં તો રૂપિયા નહીં હું કરું કયો હવે શું કરવાનું કે મારે તો પૈસા જ નહીં પૂજા ઘરમાં. એટલે સગન તું તો નોકરી કર્યો ને પગાર આવ્યો છે તારે હવે પેલા કાકા શું કહું કયો પગાર તો આવ્યો તો પણ મારો છોકરો બીમાર પડ્યો એ બધો પગાર દવાખાનામાં જતો રે શું કરું કયો દવાખાનામાં પૈસા નહીં ઘરમાં લગાડે અને આ દશામાનું ઘર તું જવાનું તે ચોથી લાવું પૈસા પેલા કાકા બોલ તું એક કામ કરશો હો તમારે પણ થોડી મદદ થાય તો કરો પૈસાની. મારા પણ તો મદદ બકા હું તારાથી બુંડી હાલત મારે છે અમુક હાલ પહોંચ જઈને આવ્યો આ પાવડો તારાથી બુંડી હાલત મારે બકા તારે ટેકો કરો પૈસા હાલો જ હું ના હાલો તેવું નહીં પણ મારે તેલ વધુ કણ વધુ તેલ તૂટ્યું બરાબર હું એ જેવી ટેકો કરું તને બકા કે હાલત ભાઈ યાદ ના ના વાત સાચી છે તમે સગન હા બોલો પેલા મારા પાસે તો પૈસાનો સગવડ નહીં પણ એક ફોન કર તારા શેઠ પાણી તું પગ ઉપાડ લઈ લે તો તારા વરદ નું માતાજી નું હચવાઈ જાય દશામાનું એ કર ઉપાડ પેલા કાકા બોલ હું ચાનો એ જ વિચારી રહ્યો એવું તારું આ શેઠિયો ઉપાડ હાલશે કે નહીં હાલા દશામા ઉપર ભરોસો રાખીને તું જા અને માગી જો હાલશે હા દશામા ઉપર ભરોસો રાખીને તું જા અને શેઠિયા પણ માગ તને ઉપાડ તો હાલશે 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 હું કઉ છું નોકરી કરતા કેમ ના હાલે આપણને સારું જોઈએ હાલે તો એનું સારું બીજું એવું કહું તા હા હારું સાહેબ તું બે તું જીએ તારે શેઠ પણ હું જવું છું મારે ખાવાનું જમવાનું બાકી છે એવું હો આ જોવા તા ઘર વાખી દઉં જાઉં હવે શેઠિયા પણ જવા દે પૈસા આલે તો સારું નહીં જગ્ગુ ડોન 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 આ સિગરેટ ના જેમ જો કરશન ને સળગાવી ના દઉં તો મારું નામ જગ્ગુ ડોન નહીં. એ બોલો
કરશનનો ભાઈ સોમલો ક્યાં મળશે? કરસન નો ભાઈ સોમો હા એ એ સોમલો. સાઈડ ઉપર મળશે સરદાર. ચાલ તો આપણે સાઈડ ઉપર જઈએ. ચાલો. મોટા ભાઈ આવો. શું આવી કામ? કામ તો ભગવાનની દયાથી આપણું સારું ચાલે છે. તમે જોવો તો ખરા એટલા બધા ઓર્ડર આવી ગયા છે. આહા. આ નવો ઓર્ડર લીધો? આજે નવો ઓર્ડર લીધો. બરોબર મોટામાં મોટો આજ સુધીનો 15 લાખ રૂપિયા. બરોબર. બહુ સરસ કામ કર્યું નાનકાથી. પણ આવડે આપણે જલ્દી પૂરો કરવો પડશે. તું ચિંતા કરીશ નહીં, આપણે બીજા મજૂર ગોઠવી દઈશું. બરોબર. ને બીજો ઓર્ડર નવો લેવાનો છે આપણે. કોઈ ચિંતા ના કરીશ, તો બધું જ કામ થઈ જશે. બધું તારે જ સંભાળવાનું છે હવે. બરોબર. એટલે મોટા ભાઈ તમે ચિંતા ના કરશો, હું સંભાળી લઈશ. બધું કાગળનું કામ, ચેકનું કામ તને જ સોંપ્યું છે. બરોબર. એટલે હવે તારે જ બધું આ બધો કારોબાર તારે જ સંભાળવાનું છે. હું તો નવા ઓર્ડર લાવીશ. હા બધું તારા ઓર્ડર પૂરા કરવાનું કામ તારું છે. દરેક ઓર્ડર તારે પૂરા કરી દેવાના. હું દરેક જગ્યાએથી કામ લાવીશ. અને મને તારા ઉપર વિશ્વાસ છે. તું તો મારું નામ કો છે, મને તારા ઉપર ભરોસો છે. હો, કોઈ ચિંતા ના કરીશ. મોટા ભાઈ તમે ઓર્ડર લાવો, બીજું કામ તો હું સંભાળી લઈશ. બસ કાગળનું કામ તું સંભાળી લે ખાલી. બરોબર. ઓર્ડર તો હું લાવીશ. બસ તમે ત્યાં ચિંતા ના કરશો, બધું કામ હું સંભાળી. બસ તમે ઓર્ડર લાવવા રાખો. ઓકે. આ તો મેં 15 લાખ રૂપિયા. સરસ સરસ કામ કર્યું. મને તારા ઉપર ગર્વ છે. આ બધા બિલ ચૂકવાઈ ગયા? હા બિલ ચૂકાઈ ગયા. અરે નાનકા, બોલો મોટા ભાઈ. આજે ફેક્ટરી પર ગયો તો? જતો ના છે. આ તો બધાની હાજરી તો કમ્પ્લીટ પૂરી છે ને? હા બધાની હજી તારે જોડે રહીને બસ રહીને કામ કરાવવાનું છે. બરોબર. ઓવા તું કારીગરોને સુના ના મૂકતો. ના હું જોડે રહીને પાસે રહીને કામ કરું છું. આજની હાજરી છે ને? હા આજની હાજરી. ઓકે. શેઠ આવો અંદર. આવો આવો. બોલો કેમ આવું પડ્યું? શેઠ એ વાત એવી હતી કે થોડી પૈસાની જરૂર પડી. સોમલા, બોલો. પગાર કર્યો નથી મજૂરોનો? પગાર આપી દીધો. પગાર થયો નથી? શેઠ પગાર તો આવે તો હા. પણ એ તો છોકરા દવાખાને લખ્યો તે બધો વપરાઈ ગયો, પણ ઉપાડ તો થોડું સારું. ઉપાડની અમારે કોઈ સિસ્ટમ જ નથી ભાઈ. શેઠ ઉપાડ હાલો. વાત સાચી, પણ ઉપાડ તારે શું જરૂર પડી? મારા ઘરવાળીમાં ત્યાં શેમાનું વ્રત રાખ્યું, બરોબર. એના હવે પૂજા પૂર એ બધું લાવવું પડે, એટલા માટે પૈસાની થોડી જરૂર પડી. વાત સાચી છે, પણ અમે ઉપાડને આપણે કોઈ સિસ્ટમ જ નથી અહીંયા. શેઠ આવા તો સારું. વાત સાચી હે, પણ આપણે કોઈ ઉપરની સિસ્ટમ જ નથી. શરૂઆતમાં તમને કીધેલું જ છે બધા કે આપણો પગાર તો પગાર દર મહિનાની 1 તારીખે પગાર થઈ જશે. ઉપાડની કોઈ સિસ્ટમ અમે રાખતા જ નથી. ઉપાડ કોઈને આપતા જ નથી. ગમે તે કરો પણ મને ઉપાડ હાલો. સાહેબ મારે દશામાનું વ્રત કરવાનું અને ઉજવવાનું. દશામાં ઓ વાહ, આ વળી શું છે? આ બધું શું છે? દશામાં આ બધું શું છે? અમે આમાં કશું માનતા નથી ભાઈ. સાહેબ
દશામાં બસામાં અમે કશું માનતા નથી ભાઈ. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો અને મહેનત મજૂરી કરો તો તમે આગળ આવશો. સાહેબ અમારી માતા છે, અમે એને પૂજન કરીએ છીએ. વાત બધી સાચી પણ અમે એમાં કશું માનતા જ નથી ભાઈ, અને અમારી ઉપરની સિસ્ટમ જ નથી. બરોબર? સાહેબ ગમે તે કરો સાહેબ, મને પૈસાની જરૂર નથી. ઓ નાકા, એ ભાઈ નીકળવા કરો અહીંયાથી. અને બહાર લઈ જા. અને આને કહી દેજે સોમલા, સોમલા, અને કાલથી નોકરી બોલાવતો નહીં. સાહેબ, હું પૈસા જોઉં છું. સાહેબ. બરોબર? આનો દશામાં શું કરી લેશે મારે મારે જોવું છે આજે. સાહેબ નીકળ. સાહેબ તમે મારું અપમાન કર્યું સાહેબ, પણ યાદ રાખજો મારી દશા મારું અપમાન ના કરતા સાહેબ. પરિણામ મારું નહીં આવે સાહેબ, તમે જોજો. કશો કશો વાત હોય. સાહેબ બોલાવજો તમે. તું કાલથી નોકરી આવતો નહીં યાર. સાહેબ તને ખબર નથી આવા બધા મજૂરોને નહીં રાખવાના, અને પહેલેથી જ નક્કી કરી લેવાનું કે ભાઈ ઉપાડ તમને મળશે નહીં. બરોબર? તો જ નોકરી રાખવાના, નકર રાખવાના નહીં. અને પાછો ધમકી આલીને જાય છે કે દશામાં તમને જોઈ લેશે. લો, એટલે આપણો નોકરી આપણે રાખવાના, પગાર આપણે ચૂકવવાનો, અને પાછી આવી ધમકી પણ વેઠવાની. તું મારે જોવું છે કે દશામાં શું બગાડી લેશે મારું. બરોબર? મોટા ભાઈ કશું ના થાય આમાં તો. કશું ના થાય, મહેનત કરો તો આગળ આવો. મહેનત તો આગળ કશું જ નહીં. હાશ. આ બધું કામ લીપટાવી દે અને હું જાઉં છું હવે. હા, તમે સાઈડ ઉપર જેવું છે મારે. તું બધું કાગળનું કામ સંભાળી લેજે, હું નીકળું છું. બરોબર? અને આ હિસાબ કરી લેજે તું. ઓકે. ઓકે. મારા સાઈડ પર હજી જવું પડશે ને કામ પતાવીને. હા, તો સાઈડ ઉપર જતો અને ઓફિસ બંધ કરીને ઘરે આવી જઈશ. બરોબર? ઓકે હું મોટા થોડું કામ ભાઈ. છે એટલે બહાર જાઉં છું. હો? ઓકે. હા. સારું સારું. મુખી બેઠા કેવું છે આવો શાંતિ છે. ચમ અવાજ આપવો પડ્યું? આ તમે હવે સરપંચ માં આવ્યા છો તે હવે અમારે આ ખેતરમાં પાણી ભરાય છે, હા. તે રસ્તા હરખા કરાવો હવે. રસ્તા તો આટલા બધા તો કરાય, કેટલા કરાવવાના? મારે ખેતરમાં જવા બખા પડું. તો વખાતોમાં જેટલી આગળથી ગ્રાન્ટ આવે એટલું હું એકણ પૂરું પાડું, ઘરના તો થોડું હાલી જાઉં. ના હવે તમે સરપંચ બન્યા એટલે હવે અમારું હું જોવા હવે. જોવાના આખા ગામ માટે હું હું જોવા માટે હું બેહ્યો છું, બરાબર. પણ હું આગળથી જે સરકાર મને હાલે એટલું હું ગામમાં નાખું, બીજા તો અહીં લાવું હું. હવે હું કોઈ ઘરના તો હાલવાનો નહીં અંદર. ના તમે ઘરના નહીં આવવાનું, પણ તમારે ગોમાં હું થોડી નજર નાખવી પડે. એ તો જમ આયા છે સીમ આપણે કોમ કરતા રહીશું, અને એ યાર આ બધા આરસીસી આખા ગામમાં આરસીસી રોડ બનાવી દીધા ને યાર. તો એ તમે આવું કહો છો, કાલ ઉઠીને પછી મને કોમ કરવાની ઈચ્છા જ ના થાય. ના તમે નવા સરપંચ આવ્યા હવે તમારે થોડુંક ગોમાં નજર રાખો ને અમારે ખેતરો અમુક જુઓ. રસ્તા બધા કાદીબ થઈ ગયો, જવાબ બંધ તો થઈ ગયા, નથી લાગતી. એટલે તો કહું છું, પહેલી વખત મેં સારો કોમ કર્યો તાણે તમે મને લાયા ને બીજી વખત નવા સરપંચમાં, એમને થોડા લાયા હો. આ જતો તો ખેતરમાં તો મોન જોયા એટલે પાછું વયા વળી ગયો. બરાબર. આમ બીજું બધું સારું હોય ને? હા સારું. શેઠિયા પણ જતો પણ પૈસાનું કોઈ સેટિંગ થયું ના. શેઠિયા તો પૈસા આલ્યા ના. હવે શું કરું પૈસા માટે? માં દશામાં તું હવે કોઈક રસ્તો બતાય મને. હવે ગોમમાં તો જવા દે. બોલો આવું કે બીજું કોઈ કહેવું છે હજુ? બીજું કોઈ કહો ને, તમે હવે સરપંચ બન્યા તો જોયું અમે ગોમમાં ફરતા રહો. એ તો જમા આવે જાય એમ ગમમાં નાખે જાય. સગન હા મૂકી બોલો. ચમ આ બાજુ કોઈ દાડો ઘણા દાડે તો દેખવાને. સગન હા બોલો મૂકી. ચમ ઉદાસ છે? હવે મૂકી શું કહું? ચમ હા એ પછા તું હજી ખસ. સરપંચ અમારે જો અમે ગમે ઇજ્જત છે. ખોટી બુંદ બે હી હજી ખસ તું હજી જા. બે પાછું બે છગન. બોલ છગન, શું તકલીફ હતી?
મુખી તમારું કહું કયો ચમ તકલીફ તો ઘણી છે ચેવી વળી હવે મારા ઘરવાળી રહી ને હા એને દશામાનું વ્રત રાખ્યું ઓવર દશામાન વરત આવ્યો એટલે આરી છેલ્લી વાર ખરું ને હા એટલે દશામાનું વ્રત ઉજવવાનું તે એ ઘરમાં એક રૂપિયો નહીં તું તો નોકરી કરે ને પણ પણ નોકરી તો કરું પણ પૈસા નહીં શું કરું કયો ચમ નહીં પગાર બગાર તો આવ્યો છે કે પગાર તો આવ્યો તો પણ બધું દવાખાનામાં જતો રહ્યો. હનું દવાખાનું હવે છોકરું મોઢું થઈ ગયું હતું હા જબરદસ્ત બીમાર થઈ ગયું હા તે દવાખાને લઈ ગયો તો બધા પૈસા ઈ જતા રહ્યા બધા તાણ આ આવડા મોટા ગામમાં બનાવ બને હું મૂકી તો મને ખબર નહીં પડવા દેતા તમે લોકો તો પેલા કાકુ મળ્યા હતા હા એ રકી કે તારા શેઠિયા પણ કે ઉપાડ લઈ જાય હા પૈસા માટે એવું કીધું તાર શેઠે હવે શેઠ પાંચ જેવો ને હા તે શેઠ એવું કર્યું ખબર તમારે હા, મને માર્યો અને નોકરીથી કાઢી મેલ્યો શું વાત કરે છે તાણ એના પાણ શું લેવા જવું પડે ઘોડા હવે શેઠ પણ જ જાય ને કુના પણ જાય બીજા આ મૂકી નતો બે આવ્યો એ બધી વાત સાચી તમારી પણ શું કરો કયો આવી નાની નાની વાતોમાં તમે જો ને તમે નોકરી આખો હોય બે તું વૈકણ આવ્યો જ મારા પાણ હા. તો હું આ મદદ તારી કરી દો ને કોઈક આગુ પાછું થોડો આગુ પાછું કરીને તને હાલત બરાબર તો તારું કામ થઈ જતું તારી નોકરી હાથ રહી જાત આમાં શું કરવાનું કે વાત સાચી પણ મૂકી તમે જોજો હા જેવું મારું અપમાન કર્યું ને હા ભલે મારું અપમાન કર્યું નહીં હા બરાબર પણ મારા દશામાનું અપમાન કર્યું શું કીધું એને હા હા દશામાં વિશે માડું અવડું બોલ્યો રહ્યું પણ તમે જોજો જેવી મારી દશા એની એવી કરી ને એની 4 ગણી દશા એની થ એ તો માતાજી કોઈને ના છોડવા કરી હો. હા, તમે જોજો એનું ખાલી એવું આવ પરિણામ આવજે ખાલી જોજો તમે શું થશે હા તમે જોજો ખાલી ભાઈ સગર હા બોલો મારી વાતો પર હા તને પેલા શેઠિયો આવો એ તને ખબર નથી હવે મને હું ખબર કે શેઠિયો આવો ને કરશે તાર નોકરી જ ના કરાય નહીં પણ નોકરી ના કરે તો હું તમે ખાવા આલી જોત ઘેર અત્યાર સુધી એ તમારી બધી વાત સાચી પણ એવા નહીં કે નોકરી ના કરાય તો તોય અત્યાર સુધી એ આ એનું ઘર પૂરું કર્યું છે એમ નોકરી કરીને જ કરી છે એને તે આવા દુઃખની વેરામાં તાને છોડી દે શેઠ કહેવાતો છે તે એટલે તો હું કહું ઈ જે આગળ ડાયરેક્ટ મારા પાણ આવ્યો હોત તો હું ના આવીને આવડી મદદ તો મારાથી એ થઈ જવાત તમે ગોમનું નહીં જોતા તમે બીજો ને મદદ કરવાના હું ચમચાગીરી કર્યા કરો હોયથી જજે પેલો બકરો જો એ કાઢ હોયથી જાહેર ને કરો હોયથી હા સગન પછી પકડો હા બોલો મૂકી કેટલા પૈસા જોવું બોલ તારા પૈસા તો જોવો ને હા 10,000 જેવું જોવા હતા 10 જેવું જોશે હાર હેડ હાલ તો હું જોઉં છું લે આ પોચ પડ્યા મારા પાન હા. પોચ લેતો જા બરાબર હાલ જે ઇમરજન્સીમાં જે હોય ને હા. એ જઈને એ કરી દે આ 5,000 થી બીજા બાકીના હું ઘેરથી લઈને તને આલુ હોખાલ હોય બેહ્યો છું બરાબર. એટલે ઘેરથી હું તને લઈને આલ દઉં બરાબર હજુ બીજા 5,000 આવી જતી અને શાંતિથી એ માતાજીનો અવસર તું પાર પાડી દે બરાબર સારું અને માતાજી પર વિશ્વાસ રાખવાનો બરાબર અવિશ્વાસ નહીં રાખવાનો કદી ના ના માં દશામાં સારું કરશે હા. તમારી સારું કરશે હો એ તો સર મહેરબાની છે માતાજીની એટલે તો હું ઓય બોકડે બેહ્યો છું બરાબર સાગર હા વરત તો મારે ઘેરથી ને છે માતાજીનું પણ મારે તો ભગવાનની દયા છે એટલે લીલા લેર છે હાલ પણ તારે જરૂર હોય એટલે આપું એટલે લઈ જા તારે હા. અને જે લાવવાનું લાય અને માતાજીનું સુખ શાંતિ વ્રત ઉજવ હા એવું જ કરું ને હવે હા, જવા. મુખીએ પૈસા આલ્યા એવાનું સારું થશે હવે ગામ વાળાની આવડી નાની નાની મદદ ના કરું ને હું હા. તો મુખી હનો કહેવો હું પછી ના ના વાત સાચી હા. મુખીઓ તમારું સારું થશે એના માટે જ તમે મને લાયા છો બરાબર હાર જા હેડ એ જે ચાલો મુખીના કરવાનું રજા લઉં હું હાર જાઓ શાંતિથી અને અને- કોઈ કોમ પડે ને તો મને કહેજે ગભરાયા વગર બરાબર હા. ચિંતા ના કરવાની હા હાર જા આ દશામાં તમારું સારું કરશે હો હાર હા હું જાઉં તાણો હાર જય માતાજી જય માતાજી જીવનમાં આવડું પહેલું કામ કરીને મતો હા એટલી બધી ફોકી આપી તો એ જોવાય છે આ પહેલી વાર જ થી જોયું છે જેટલો જણા મદદ કરીએ ને મી એ આ ગામમાં ફરીને પૂછ્યા આ ઇમનમ બીજી વાર મને સરપંચમાં નહીં લાયા બરાબર બરાબર એ ઇમનમ બકવાસ કરે નહીં તું તને જેટલી વખત મેં કીધું તો એ વળી વળીને તું એકણ મારા પહાડા જઈને બેસી જાય તને આમ બધું આ અપશબ્દો વાપરવાનો શોખ થાય છે હાલ તો અમે કરીએ છીએ મારે ચો જોવાનું આ બધું પણ મારે ઘેર બૈરાના દશામાન વ્રત ઉજવવાનું બરાબર હા તો તમે આવજો મારા ઘેર જમવા પાછા તો કને કને બોલાયા અહીં? જમવા તો જે કુવાસી બધી બોલાવી મહેમાન તેરાયો એટલે તો આ તો તમને સ્પેશિયલ કીધું
સ્પેશિયલ મને એકલા જ બોલાય કે બીજા કોઈને બોલાય? આ કીધું તો ખરા કે સબ બધો આવવાનો જમવા, મહેમાન આવવાનો છે, અમારા કુટુંબ વાળો આવવાનો છે, હા એટલે ભેગા તો મળે સરપંચ હોય એટલે કે હવે આવ્યો હું પેલી નવા નવી તમે સરપંચ માં એટલે મારે એમનામ કહેવાથી વરત ના ઉજવાય, સમજો? આમાં જો ભૂખ્યાને ખવડાવવું પડે, બ્રાહ્મણ બોલાવવો પડે, ગાયને ખવડાવવું પડે, કૂતરાને ખવડાવવું પડે, તો તમારું વરત ઉજવેલું ફળ. બરાબર? એમનામાં તમે પૈસા વાળાને ભાડે નહીં ઘેર બોલાવી લીધા એ રીતના કોઈ વરત ના ઉજવાઈ જાય, સમજો? હા તો તમે જોડી લઈને કરાવજો, બીજું કહું એવું બધું મારે હું તારા ઘેર કરાવ, ઘેર ઘેર જઈને થોડો કરાવવા બેસીશું. પણ સરપંચ તાન છે બચમ બન્યા હો. તે ઘેર બધાને ખવડાવવા જવાનું કે લ્યો પીરસી ના લ્યો તમે ખો. જા હેડ ભાઈ, જાવ અહીંથી જજે તું. સારું આવજો તો ખરા હોજો. આવે તો જોઈશું. પેલો સગન બોલાવશે તો પેલા એના ઈમું જોય. બરાબર? પછી જો કદાચ એવું હશે તો તારા ઈ આવો, બાકી સગન ના ઈમું પેલા જ હોય. એ બરાબર? સારું જેવી તમારી મરજી. હાર જા હેડ હોય જા. એ હા. Jaggu Don, 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 Don. અહીંયા તો આપણે આવી ગયા છીએ, પણ હવે મારે સોમલાને જાળમાં કેવી રીતના ફસાવો. સોમલાને હા, સોમલાને. સરદાર સોમલા તમારે શું દુશ્મની? દુશ્મનીનું પૂછે છે મને? દુશ્મની તો એવી છે ને, જો સાંભળ, લો તને ખબર ના હોય તો કહી દઉં કે તમે લોકો જે જગ્યા ઉપર બેઠા છો ને, એ જગ્યા કઈ સોમલાના કે કરસનના બાપની નથી. એ જગ્યા જગ્ગુ ડોનના બાપ દાદાની છે. અને મારે દુશ્મની શું છે એમ પૂછે છે ને તું? તો સાંભળ, એ કરસન છે ને, કરસન, એને મને કોર્ટના કાવા દાવામાં એવો ફસાવ્યો અને મને 6 વર્ષની જેલ સલાહ કરાવી. હા, 6 વર્ષ મને જેલમાં રહેવું પડ્યું. અને જેલમાં કેટલું સહન કર્યું છે ને મેં, એ તો જગ્ગુ ડોન જ જાણે. અને આ જમીન એને મારા બાપને ફોસલાવી ધમકાવીને સાલાએ એના કબજામાં કરી લીધી છે. અને એને ખબર નથી કરશનને કે એનો ભાઈ સોમલો થોડો ઘણો મારો દોસ્ત છે. તો આપણે હવે સોમલાને કોઈ પણ રીતે આપણી જાળમાં ફસાવવો પડશે. તો તું એક કામ કર, તમે બંને જાઓ અને સોમલાને અહીંયા બોલાવતા. કશું વાંધો નહીં, રહેતા આવીએ. હું સોમલાને મારી જાળમાં ફસાવીશ. જાઓ તો. જી સરદાર. અને જલ્દી પાછા આવજો પાછા. કશું વાંધો નહીં સરદાર. કરશનની જિંદગીમાં કાળો કેર વર્તાવી ના દઉં તો મારું નામ પણ જગ્ગુ ડોન નહીં. અરે જગુ, અરે જગુ, તો અહીંયા બહુ દિવસથી તારી યાદ આવતી હતી દોસ્ત, એટલે તને સ્પેશિયલી મળવા આવ્યો છું. આય આય અહીં. તું કેમ અહીંયા બેઠો છે? ચાલ સાઈડમાં બેસ. સોમા આય અહીંયા બેસી. આજે તો બહુ દિવસે મળ્યા છીએ. અરે મારી યાદ, એ મને કીધું તો હું સામેથી આવત. અરે તારે કઈ આવવાની જરૂર નથી. હું આજે તારો મહેમાન બનીને આવ્યો છું. તું બેસ ને યાર, થોડી વાત કરવી છે. બેસ બેસ બેસ, અહીંયા બેસ. આય દોસ્ત આય. બોલો. કે બોલ, કેવું ચાલે છે? બસ સારું ચાલે છે હાલ તો. સારું સારું, બહુ સારું. તું સારું સારું કે છે ને, પણ મને કઈ સારું દેખાતું નથી. કેમ? હા, હું એ જોઈ રહ્યો છું ઘણા સમયથી કે તું એના એ જ પેલા જૂના પુરાણા મકાનમાં રહે છે. અને હા, એક વાત કહું દોસ્ત, ક્યાં ને? તું બસ આખી જિંદગી મજૂરી જ કરતો રહીશ, અને એ પણ બીજા માટે.
બીજા માટે આ એ- તમારી પોતાની. તારી પોતાની છે એમ? હા, એવા ખોટા મગજમાં જો વિચારો હોય ને તારા તો કાઢી નાખજે, સમજ્યો? સમજ્યો નહીં શું કહેવા શું માંગે છે? હા, તું નહીં સમજે, તું હજી એવો ભોળો ને ભોળો જ છે. તારો ભાઈ જો, તું અહીંયા આ ફેક્ટરીમાં રાત દિવસ હું જોઉં છું, બસ મજૂરી મજૂરી ને મજૂરી જ કરે છે. અને તારો ભાઈ એ મોટી મોટી ગાડીઓમાં ફરે છે અને પેલી એસી વાળી ઓફિસમાં બેસે, અને તને બસ આટલી બધી ગરમીમાં બસ કામ કામ કામ. અને હા, તે કોઈ દિવસ એને પૂછ્યું કે જે આપણે બે આ ધંધો કરીએ છીએ એમાં મારો હિસ્સો 50% છે કે નહીં? ના, બસ તો એ જ હું તારા મગજમાં બેસાડવા માંગુ છું કે તારો ભાઈ તને બસ 2-4 પૈસા આપે, તારું કરિયાણું ભરે, તને થોડા કપડા લત્તા આલે, બસ એમાં જ તારી જિંદગી પૂરી થઈ જશે. ના, તો તું થોડુંક વિચાર સોમલા, વિચાર. નકર બસ આખી જિંદગી મજૂરી કરી કરીને મરી જઈ. પાછળની જિંદગીનું વિચાર. તારે પણ કદી અમીર બનવું છે કે નહીં? તને કોઈ દિવસ યાદ છે કે ગાડીઓમાં ફરતો હોય છે? ના, તો બસ હવે જો તારે ઓફિસમાં બેસવું હોય, ગાડીઓમાં ફરવું હોય અને એસો આરામની જિંદગી જીવવી હોય તો સોમલા, મારું દિમાગ જે કહે છે ને એમ કર તો સુખી થઈ જઈશ. તો મને એ વાત કરો જ. વાત તો કરું પણ તારે કરવી પડે દોસ્ત. કરીશું જ. તમે જે વાત કરી ને હું સમજી ગયો. તમે શું કહેવા માંગો છો? મારે પણ શેઠ બનવું છે. પછી ભાઈનો લાડકવાયો ના બની જતો, સમજો? પૈસા માટે તો પછી ભાઈ તો ભાઈ, પણ ભાઈ નહીં આપણે. તો સાંભળ, પહેલી શરત એ કે હું તને મારા પ્લાન મુજબ જે કરવાનું કહું એ તારે કરવાનું છે. જગુ બધી વાત સાચી તારી, હા હા, પણ મને આ કાગળમાં મને નહીં ખબર પડતી. તને ખબર નથી પડતી એનું કારણ છે કે તું બહુ ભોળો છે. એ બધું જ હું કરી દઈશ. જો સાંભળ, મારી ઓળખાણમાં એક વકીલ છે, બરોબર? હું બધા જ દસ્તાવેજ તૈયાર કરી દઈશ, પણ તારે એક કામ કરવાનું છે. કોઈ પણ ભોગે, કોઈ પણ રીતે તારે તારા ભાઈ કરશનની એમાં સહીઓ લેવાની છે. બસ આ કામ કરીને તું અહીંયા આવી જા, બધું સમજ કે તારા નામે થઈ ગયું. સમજો? સમજી ગયો. અરે જગુ, મારો ભાઈ છે ને મારો ભાઈ મારા પર બહુ વિશ્વાસ કરે છે. હું વિશ્વાસઘાત તો ના કરું. તો સાંભળ, તું સાલો ડોબો છે કે શું? એ જ વિશ્વાસનો ફાયદો તારે ઉઠાવવાનો છે, સમજ્યો? તો હું બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કરાવું છું અને કાલે મળું છું. તું બસ એને કોઈ પણ ભોગે, કોઈ પણ રીતે એમાં સહીઓ લઈ લેજે. પછી સમજ કે તારી આ બધી પ્રોપર્ટી તારી, ગાડી તારી, બંગલો તારો, ફેક્ટરી તારી, અને બસ મોજ મોજ ને મોજ. આ તો તારો મિત્ર છું એટલે કહું છું, નકર મારે આમાં શું લેવા દેવા? વાત સાચી. હા, તો તારો મિત્રની ફરજ અદા કરું છું. જા તો તું જા, તું તારું કામ કર, હું બી ડોક્યુમેન્ટ તૈયાર કરાવું.
પણ જગો આવો વિચાર તો મને નતો આવ્યો મારા દોસ્ત. તને નહીં આવ્યો પણ મને તો આવ્યો ને. હા. એ વિચાર સમજ કે તને જ આવી ગયો છે. એ વાત સાચી. તું તારું કામ કર, જલ્દી જા તું અને જલ્દી કામ કર. હા. સરદાર કેમ હસો છો? કેમ હસો છો? જોયું કે મેને કેવો જાળમાં ફસાવી લીધો. તમારું મગજ તો જોરદાર છે હો સરદાર. હા, હજી મગજ ક્યાં જોયું છે તે? હજી તો આ બધી જમીન, બધી જ પ્રોપર્ટી આ જગ્ગુના નામે જગ્ગુ કરાવશે અને તમને પણ યશ કરાવશે. સમજ્યા? ચાલો આપણે જઈએ હવે. ચાલો. આજે તો કરશન મૂડમાં છે. આજે તો સહી કરાવી જ દો. એટલે મોટા ભાઈ આ નવું ટેન્ડર આવી છે તે નીચે સહી કરજે ને. સહયોગ કરવાની છે. હા મોટા ભાઈ. અરે આ નવું ટેન્ડર આવ્યું લાગે છે. હા. કેટલા ટેન્ડર છે? 2. લે ઓકે. ઓકે મોટા ભાઈ. નાનકા હા મોટા ભાઈ. ચલ તો હું સાઈડ ઉપર જઈને આવું છું હો. કશા તો તમે જઈને આવો. એ સારું સારું. હા. આજે તો આ બધું જ મારું થઈ ગયું. હવે કરશન તું બારના બાર જ રે. આજથી તારી કોઈ જરૂર નથી. હા હવે પેલા જગ્ગુને હું ફોન કરું. જગ્ગુ મારા ભાઈ આવી જા. બધી દોલત મારા નામે કરાવી દીધી છે. જલ્દી આવ મારા ભાઈબંધ, જલ્દી આવ. હા સોમભાઈ. જગ્ગુ હા જગ્ગુ મારા હા મારા દોસ્ત. હા બેસ બેસ. બેસ. આ ટબા શું આપણું મારે જ બેસવાનું છે ને. અહીંયા તો હવે હું જ બેસીશ. આપણે જ બેસવાનું છે. બોલ દોસ્ત. તારા કહેવા પ્રમાણે મારા ભાઈ જોડે બધી સહી કરાવી. એ તો તે બહુ જ સારું કર્યું સોના. હવે આ બધી જ પ્રોપર્ટી તારી સમજ. હા બરોબર. હવે તું આ પ્રોપર્ટી ને તારી દરેક જગ્યાની પ્રોપર્ટી પર રાજ કરીશ. રાજ. હા મેં તને કહ્યું નતું કે આ જગ્ગુનું મગજ કેટલું કામ કરે છે? સમજી ગયો તારા મગજને. કેવો લાગ્યો મારો પ્લાન? બહુ સરસ. તો બસ હવે એશ કર મારા દોસ્ત. સોમા, આ દુનિયા બહુ જલ્દીથી બદલાઈ રહી છે. આ દુનિયામાં રોજ મોટા મોટા દેશ તૂટે છે ને નાના નાના બને છે. હડપવાનું શીખ. જે જેટલું જલ્દી હડપી લેશે એ જ આ દુનિયા પર રાજ કરશે. સમજો? હા જગુભાઈ હા. હા તો ચાલ હવે હું પેલા વકીલને બોલાવી દઉં હા બોલાવી. અને બધી જ પ્રોપર્ટીના કાગળો તૈયાર કરાવી દઉં. હા બરોબર? અરે ઓ પિલ્લુ, જી સરદાર. જા જઈને તું પેલા વકીલને બોલાવી લાવ. કશું વાંધો નહીં, બોલાવી લાવું. હા જા જલ્દી. સરદાર લઈને આવ્યું. આવ વકીલ આવ. બેસ. અને મેં તને કહ્યું હતું ને
એ પ્રમાણે તમામ પેપરો તૈયાર કરીને દેજે. કશો વાંધો નહીં. બરોબર? આ શ્રી અમારા દોસ્તના નામે બધી જ પ્રોપર્ટી કરવાની છે. થઈ જશે સર, તમે કીધું એટલે આવી ગયું. ઓકે. ચા પીસ? હા, મંગાવો. ચા પીસ કે ઠંડુ કે પછી ના સર, આપણે ઠંડુ મંગાવો. આય બિલ્લો, જી સરદાર. હા ઠંડાની બોટલ લેતો આવ. કશું વાંધો નહીં. જા જલ્દી જા. અભી આ જો લઈને આવે. અરે ઓ ચક્કુ, મારી સીટ ઉપર કેમ બેઠો છે? આજથી આ સીટ તારી નથી કરશન. કેમ? આ સીટ અને આ ઓફિસ. અને આ બધું શું છે? વકીલ ને આ બધું શું છે? સોમલા શાંતિ આમો ક્યાં છે ટકુ? આ તું જ છે ને? અરે એ ચક્કુ, તને ખબર નથી તારા બાપ ને કેવી રીતે મેં જેલના સળિયા અને તને પણ જેલના સળિયા ગણાવ્યા હતા? એ જ બદલો હું લઈ લીધો તારી પાસેથી કરશન. હજે તું કરસન ઓળખતો નથી જગ્ગુ. તું શું ઓળખવાની વાત કરે છે? તારા દિલની પ્રોપર્ટી અને આ તારા કપડા પણ અને આ સોનાની ચેન છે ને હવે તારા કોઈ કામની નથી. જગ્ગુ, આંગળી નીચી કર અને ભીંડી પણ મને દે છે. આ બધું સોનું હવે મારું છે. તારું કેવી રીતે થાય પણ? પૂછો વકીલને. તને ખબર ના હોય ને તો તને કહી દઉં છું કે તે જ તારા જાતે તારી પ્રોપર્ટી મારા દોસ્ત સોમાના નામે કરેલી છે. અરે સોમલો ક્યાંથી સહી કરીશ? મારી સહી વગર કશું જ ના થાય. એ જ તું ભૂલે છે ને જગ્ગુ, કરશન. તે જાતે જ તારી તમામ પ્રોપર્ટી મારા દોસ્ત સોમાના નામે કરી છે. હવે અહીંયા તારું કઈ જ નથી. કઈ રીતે પણ? કઈ રીતે? શાન પ્રોપર્ટી પર મેં સહી કરાવી દીધી છે. ક્યારે કરાવી? ત્યારે તું પેલી સહી કરતો તો નહીં કોન્ટ્રાક્ટ પર બે વખતે તારી સહી ત્યાં બધી જ પ્રોપર્ટીનો માલિક છે. અને તું બધી વાત જવા દે ને આ વકીલને પૂછી લે ને. વકીલે તમામ વાત સાચી છે. ઘરના બધા દસ્તાવેજ થઈ રાખું. હવે તમારું હવે કશું જ નથી. તમારી શું? ગાડી, બંગલો, દાગીના, કપડા પણ તમારા નથી. અને આ ચશ્મા પણ તારે હવે કઈ કામના નથી. સમજો? અરે હવે નાનકા, તો ચશ્મા પર મારા જોડે વિશ્વાસઘાત? છે. કોણ સગો ને કોણ ભાઈ? પ્રોપર્ટી માટે તો કોઈ ભાઈ. અરે ઓ નાનકા, શું ભાઈ સાથે દગો કરીને તને શું મળશે? મળશે નહીં, મળી ગયું. સમજો? બધું જ મળી ગયું છે. આ બધા કટિંગ ખોલી દે કરશન. છે કોણ યાર? આને ધક્કા મારીને સાલાને બહાર કાઢો. એ બહાર કાઢ અહીંયા. જી સરદાર. આને ધક્કા મારીને બહાર કાઢો સાલાને. અભી હાલત. હે દશામાં મારી માવડી, અરે રે અમે જોઈએ તારી વાત, પણ જોને પણ જોને દુખિયાના દુઃખ મટાડજે.
માડી રાખજે તું અમારી લાજ અરે રે માડી રાખજે તું અમારી લાજ અપમાન દશામાં બડીના દશામાં વારે વેલા આવો આવો ને માં કે મારી ભૂલ રે થઈ છે અજાન મારી માં વલડી દશામાં વારે વેલા આવો આવો ને માં ચાલો ગયો અહીંયાથી. બોલ સોમા, હા ચકુ હા કેવું રહ્યું? બહુ સરસ. હા તો હવે મારી વાત સાંભળ. બોલ ચકુ. હવે જે મેં તને વાત કરી હતી ને હા કે જમીન પેલી મારે બાપ દાદાની જમીન છે ને હા એ હવે તારે મારા નામે કરવી પડશે. એટલા માટે જ હું અહીંયા વકીલને લઈને આવ્યો છું. સમજો? કોણ વકીલે કોણ છે? કેમ? આ પ્રોપર્ટી નો માલિક હું એકલો જ છું. અરે કોઈ મારો ભાઈ તો તું તને પણ નહીં. હવે લાલચ આવી ગઈ હા? હા લાલા પણ તું આ જગ્ગુને ઓળખતો નથી હજી. અરે તારા જવાને તો કોમ જોયા. આ જગ્ગુ જે ચાહે છે એ મેળવીને જ રહે છે. તું એમ ના સમજતો કે આ બધી પ્રોપર્ટી મેં તારા નામે કરાવી તો હવે તારી થઈ ગઈ. તો હવે સાંભળ સોમા, જમીન નહીં પણ આ બધી જ પ્રોપર્ટી છે ને તારા નામે મેં જે કરાવી છે તે એ તમામ જાયદાદ હું મારા નામે કરાવી દઈશ. અને એ તો તું બાપા નામે કરીશ. સમજો? કદી નહીં મળે જગુબાની કર. અત્યારે તો હું તું જાઉં છું પણ યાદ રાખજે કે આ જમીન તું જ તારા હાથે મારા નામે કરીશ. સમજો? ચાલ બાની કર, ચાલ બાની કર. હા હા જાઉં છું. મારી ફી છે હવે એ તારે જગ્ગુ પાસેથી લઈ લેજે. અહીંયા કશું જ ના મળે. ચાલ નીકળ ચાલ. અરે હું મારા ભાઈનો ના થયો તો આ જગ્ગુને શું થવાનું? હા પણ જોને હે પણ જોને વિધાતા આજ વેરણ બની અરે રે મને ક્યાંય નો ના રાખ્યો આજ પણ તડપું ખાધા પીધા વગર અરે રે આજે વાયરા ચારે દિશાના વાયા અરે રે આજે વાયરા ચારે દિશાના વાયા અલ્યા આ તો સગન ના શેઠ જેવો લાગે. ભિખારી બનીને કેમ આવ્યો હોય? કોઈ બીજા કારણથી તો નહીં? હરવન ચમ આ હાલત શું કરી? હા ખબર નહીં. એ યાર તું તો પેલા સગન ની કાઢી દીધો નોકરી ના કોઈ ટાઈમે લોબો નહીં થયો તમારી બેન તો. 2-3 દિવસ જ તે. હા 2-3 દિવસ જ તો છે. અને શું હાલત બનાવી? શું થયું? ખબર નહીં. ચમ મને કશી જ ખબર નથી મેં શું થયું. પણ તું તો બહુ બહુ રૂપિયો વાળો હતો યાર, તને ખબર જ નહીં શું થયું? ઓહો
તો આ તે દિવસે સગન કહેતો હતો ને એ પરિસ્થિતિ એના ઉપર આવી ગઈ લાગે છે. જે માતાજીને જે કોપ હતો ને એ એના ઉપર આવ્યો લાગે છે. સગનનું અપમાન કર્યું હતું મને અને દશામાનું અપમાન કર્યું હતું. ખબર તે દિવસે સગનનું અપમાન કર્યું હતું. સગને મને કીધું હતું અને માતાજીનું અપમાન તે કર્યું હતું. સાચી વાત છે ને? હા, તો સાંભળ હવે મારી વાત. તું આવો દિવાસાના દિવસથી 10 ઉપવાસ કરજે, બરાબર? માતાજીના દશામાના નામના આજથી ચાલુ થાય છે, બરાબર? એ દિવાસાના દિવસથી 10 ઉપવાસ કરવાના દશામાના, અને દશામાને કગરી પડવાનું અને જઈને સગનની માફી માગી લેજે તું, બરાબર? જો તારા ઉપર શું કહેવાય દશામાની મહેર થઈ જશે અને તારું જે પરિસ્થિતિ જે હતી ને, જે પહેલા સ્થિતિ હતી એવી પાછી બની જાય, બરાબર? ચિંતા કરીશ નહીં અને માતાજીના માથે વિશ્વાસ રાખવું, બરાબર? મેં તો ઘરને બાર છોડ્યા આજ મારી માવલડી દશામાં વારે. ભિખારી જોઈ જતી આવ્યો. એ આ મારું ઘર છે, આ જોમભાઈ શેઠનું ઘર છે. બાલાઘાટ મારું ઘર છે. તારું ઘર નહીં નાખાડ ને હું ધોકો પાડ્યો ને નાખાડ. એ વેલા આવો આવો ને માં, હે મને ભાનર થયા છે આજ તારા નામના દશામાં વારે વેલા આવો આવો ને માં. દશામાં વારે વેલા આવો આવો ને માં. પણ જોને હે પણ જોને આજે દુબળી વેળા આવી ગઈ. અરે રે આ તો દશામાનો છે કો પણ ભટકું, હે પણ ભટકું ચારે દિશામાં. અરે રે પણ દયા કરો ને મા દશામાં. અરે રે પણ દયા કરો ને મા દશામાં. આ મોટા મોટા માણસો તો આ સગટા ઘેર જમવા આયા છે. તે દિવસે તને નતું કીધું મેં કે સગન જો મને બોલાવશે તો હું તારા ઘેર જમવા નહીં આવું? નતું વાત થઈ આપણો? વાત થઈ પણ તમે મારા ઘેર લાયા, પણ ગાયો નો જમાડીને આવ્યો, કૂતરો ને જમાડ્યો. હવે ભૂખ્યા જમાડવા જઉં હું. હાર જો જમાડી આવો. એ હા પૈસા મારા ઘેર બી એમાં તને હું વધો. મારા ઘેર કીધું તું ઈવન પણ આયા નહીં. તમારા ઘેર પહેલા આયા. તે મારા ઘેર પહેલા જ આવું ને. હા હેડો લેડો પેલા કાકા. હા મૂકે હા આવજો તાન. અને કોઈ કોમ પડે તો કહેજો. એ હારું. હે મારી દુબળી દશા તમે વાળો મારી માવલડી દશામાં વારે વેલા આવો આવો ને માં. એ મારું ઘર ને બાર થયું નિરાધાર માવલડી દશામાં વારે વેલા આવો આવો ને માં. યાર સારી મારે જે માણસની જરૂર હતી એ જ ઊંઘ્યો છે લાગે. મને જવા દે કન, એને જમાડી આવવા દે. ફોન ફરવો ના કરી. એ ભાઈ, ઓ ભાઈ, ઉઠ ઉઠ ઉઠ. મને લાગતું આપડે બિચારા 3-4 દાડે ખાધું હોય. લે તાવડે જમવાનું લાવ્યો, જમી લે. દશામાં વારે વેલા આવો આવો ને માં.
ભગવાન તમારું કામ કરે. પણ હા, જમલે, હે પણ માડી દસે દિશામાં તારા બેસણા અરે રે માડી દર્શન આપો આપ. ભાઈ મેં 10 દાડામાંથી ખાધું ખાવાનું આપ્યું. લે બોલ, આ તારા નસીબનું જ લાગે છે, મારા નસીબનું નહીં. તારા ચોરુડા હે તારા ચોરુડા સમજી માફ કરજો. અરે રે થોડી દયા કરો ને મા દશામાં. અરે રે મારી દયા કરો ને મા દશામાં. કરશન, હે બેટા કરશન, હે બેટા કરશન, ઉઠ, ઊભો થા. જો તારી સામે તારી માં દશામાં ઊભી છે. કોણ છો તમે? મને ના ઓળખી તે? હું તારી દશામાં. દશામાં? હે માં, હે માં દશામાં, હે માં, હે માં, આ તારા કરશનની કેવી હાલત થઈ છે માં. તો સાંભળ, તે મારું અપમાન કર્યું હતું એટલા માટે તારી આ દશા થઈ છે. હે માં, મારી ભૂલ થઈ ગઈ માં, મને માફ કરી દે માં, મને માફ કરી દે માં. બેટા કરશન, 10 દિવસ સુધી આજે તે ખાધા પીધા વગર મારું સ્મરણ કર્યું છે અને મારા ઉપવાસ કર્યા છે, અને તે પોતે ભૂખ્યા રહી બીજા ભૂખ્યાને ભોજન ખવડાવ્યું છે. એટલા માટે હું આજે તારા પર પ્રસન્ન થઈ છું. જા બેટા, આજથી તારું કલ્યાણ થશે. તથાસ્તુ. જા, આજથી તારી વેળા વળશે. તારી જે સંપત્તિ હતી તે તને પાછી મળશે. બેટા કરશન, તારો ભાઈ મુસીબતમાં છે, જા એને બચાવી લે. હે માં, તારી કૃપા સદાય મારા ઉપર બનાવી રાખજે માં. જા, આજથી તારું કલ્યાણ ખર થશે. જોઈને દયા આવી મારી માં બલડી. દશામાં વારે વેલા આવો આવો ને માં. એ મારા માથે છે ફેરવ્યો હાથ મારી માં બલડી. દશામાં વારે વેલા આવો આવો ને માં. દિલ્લા બોલો સરદાર. એ સોમલો ક્યાં જાય છે ને એ તારે તપાસ કરવાની છે. એને પકડીને એની તમામ જાયદાદ આપણા નામે કરવાની છે. એને મારી નાખવો પડે તો મારી નાખો, પણ તું તપાસ કર કે ક્યાં જાય છે. મને જાણવા મળ્યું છે કે જે રોજ મંદિરે જાય છે. મંદિરે જાય છે? હવે તો ચાલો આપણે મંદિરે જઈએ, બરોબર? એને પકડી લઈએ અને એને ખતમ કરી દઈએ. ટાઈમ થઈ જ ગયો જ છે મંદિરે જવાનો. ચાલો. ભાગવાની કોશિશ કરીશ નહીં સોમલા, ગોળી ચલાવી દઈશ. એમના એમાં જ ઉભો રહે. જાઓ, પકડી લો એને. ચાલો, લઈ લો એને આપણી ફેક્ટરીમાં. જગ્ગુ ડોન 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 ડોન. સોમલા, તારી સમજદારી બહુ ઓછી. મેં તને સાલા એ જ દિવસે કીધું તું કે મારી સાથે ભળી જા. ભળી જા તો તું ખુશ રહીશ, ફાયદામાં રહીશ. પણ સાલું તું માન્યો નહીં. ના માન્યો એનું જ આ પરિણામ છે. જગ્ગુ, મેં તને આવું નતો ધાર્યો. એ તારો રંગ બતાવે ને
રંગ તે સોમલા હજી મારું રૂપ જ જોયેલું છે, હજી તે મારો પૂરેપૂરો રંગ નથી જોયો. જગ્ગુને ઊંચા અવાજ પસંદ નથી, સમજ્યો નહીં હજી તો. આટલી માર ખાધા પછી પણ સમજો નહીં. અકળાઈશ નહીં. શાંતિથી બાંધેલો છે તો બાંધેલો જ રહે, સમજો. અને સાંભળ, જ્યાં સુધી તું પેપર ઉપર સાઈન નહીં કરે ને ત્યાં સુધી છૂટવાનું નથી. જગ્ગુ આ તારું ખુશી નહીં થાય. મારું ધારેલું તો હું કરીને જ રહું છું, સમજો. હજી તે આ જગ્ગુનો જગન જોયા નથી, સાલાને ઊભો કરો. આ ચેન બધું જ હું લઈ લઈશ. આ તો ચેન છે, તારી બધી જ પ્રોપર્ટી મારા નામે કરવાની છે. મેં તને નથી કહી કે તું ઘોડો છે, અને તારા આ જ ગોળપણનો આ જગ્ગુએ ફાયદો ઉઠાવે છે. તો ચૂપચાપ હું જે કહું એમ દરેક પેપર પર સાઈન કર દે. તો નહીં થાય. હજી નહીં થાય એમ બોલે છે. તારો ભાઈ આવીને તને છોડાવશે. મારો ભાઈ આવતો જશે. તારા ભાઈને એવો કંગાળ કર્યો છે કે એ કદી જમીન પરથી ઉઠી જ નહીં શકે, સમજો. આવશે. તારો ભાઈ આવશે તો એની હાલત તારા જેવી થશે, સમજો. હું કોણ? જગ્ગુ ડોન. અરે બિલ્લુ, સાલા દિમાગ ખરાબ કરી દીધું. પિસ્તોલ લાવને તું. આ પિસ્તોલના જે ધુમાડા નીકળે છે જોવે છે, એવા જ ધુમાડા તમારા પણ નીકળશે. આ જગ્ગુના બાપ દાદાની પ્રોપર્ટી જમીન જે તારા ભાઈએ ફોસલાવીને લઈ લીધી છે ને, એ તો આ જગ્ગુ લઈને જ રહેશે. નહીં મળે જગ્ગુ તને. નહીં કેમ મળે બચ્ચું? તારે જીવવું છે કે નહીં? આ તો હજી તારા પર થોડી દયા કરી છે કે તું મારો દોસ્ત છે. તારે સહી મને કરી આપવી જ પડશે. સાલાને મારો. લાગે છે સાલો બેભાન થઈ ગયો છે. છોડી દો, રાહ જુઓ. બાનમાં લાવો એને, કોઈ બી રીતે સાલાને બાનમાં લાવો. બાનમાં આવી ગયો. બનવા ગયો સરદાર. કેટલું તડપાવી મને જમીન માટે. હે, નહીં મળે તને. નહીં કેમ મળે? હું પણ જોઉં છું કે તને કોણ બચાવવા આવે છે. મેં તો કર્યા છે રે અપમાન મારી માવડી, દશામાં વારે વેલા આવો ને માં. કે મારી ભૂલ રે થઈ છે
મારી માવલડી દશામાં વારે વેલા આવો આવો રે માં દશામાં વારે વેલા આવો આવો ને માં નહીં માને નહીં માને નહીં માનું. નહીં માનું. મરવા માટે સાલા તૈયાર થઈ જા. નહીં માનું. ચક્કુ બિલ્લા જેવા એક મગતરાને મારીને તું એમ સમજે છે કે તું તારા ભાઈને અહીંયાથી છોડાવી લઈ જઈશ? તો એ દિમાગમાંથી કાઢી નાખજે. અરે એ ચક્કુ સામે શું જોઈ રહ્યા છો નાલાયકો? આને પકડીને બાંધી દો, એને પણ જીવતો ના જાય જોજો. સમજ્યા? જાઓ. શું પકડો? આને પકડી લો જલ્દી જલ્દી. ચક્કુ શું જગુ જગુ કરે છે? મોતથી પણ જો ખતરનાક હોય ને તો આ જગુ છે, સમજો? બાંધી દો સાળાને, એને પણ. કેટલા રહ્યા હા સગન, કેમ આટલો બધો હાફું છું? મુખી ગજબ થઈ ગયો. શું? મારો શેઠ નહીં, કયો? પેલો કરશન, હા, પેલો તને નોકરીમાંથી હા. કાઢી દીધો તે. હા, શું થયું? એને કોઈ ગુંડા આયા હા. પકડીને બોધ્યો જો આગળ એ મિલમાં. ચાલ. લેવડો. એટલે સગન, હા, જો તાર શેઠને તો બોધેલો છે. ભાઈ નહીં બોધે હંગાત. શું વાત કરે? તો તું એક કામ કર, હા. હું અહીંયા બધાને વાતે વળાવું, હા. ત્યાં સુધી તું અહીંથી પાછળ થઈને આય હા. અને એકાદાને ખોલી દે, બરાબર? હા, તે એવું કરું. ત્યાં સુધી હું ગુંડાને વાતે વળાવું. હા. ચાલ જા ફટાફટ. એ કોણ છે તું? હું કોણ? હા, આ જગમાં રાજ કરનારો જગ્ગુ ડોન, સમજો? તું કોણ છે પહેલા એ કે ને? તારું રાજ નહીં, આખા એરિયામાં મારો પાવર ચાલે છે, સાંભળ્યું? આખા ગામને કરી નાખું સુખી. નામ છે મારું મુખી, તોડકતો નથી. એ પણ ક્યાં જગ્ગુના જગનને જોયા છે મુખી? તું આ બંનેને છોડાવવા આવ્યો છે, હા તો હું પણ જોઉં છું કે તું કેવો છોડાવે છે. હા, જોઈ લેજે તું.
શેઠ હું છું. અરે સગન તું બહુ સરસ કર્યું સગન. છોડી દે મને કહું છું, છોડી દે કરશન, છોડી દે, છોડી દે. જગ્ગુ તારો ખેલ ખતમ. મોટા ભાઈ મને માફ કરી દો. મોટા ભાઈ મને માફ કરી દો. અરે નાનકા, માફ કરી દો. ભૂલ તો મારી મોટી થઈ ગઈ છે નાનકા, તે નહીં. મેં આજે પેલા સગનને દશામાનું અપમાન કર્યું હતું ને, એટલા માટે આપણી બંનેની આ દશા થઈ છે. તું ચિંતા ના કરીશ. અને નાનકો ભૂલ કરે એમાં શું મોટી વાત છે? તું આ તો જગ્ગુના વાતોમાં આવી ગયો, એટલા માટે તારી આ દશા થઈ છે. અને મારી મેં દશામાનું અપમાન કર્યું હતું એટલે મારી આ દશા થઈ છે. અરે નાનકા, હા મોટા ભાઈ. માફી તો આપણે પેલા સગનની માંગવાની છે. હા મોટા ભાઈ. ચાલો મૂકી. હે મુખી બાપા, હે સગન, મારી ભૂલ થઈ ગઈ છે મિત્ર. ખરેખર મેં તારું જે અપમાન કર્યું હતું ઓફિસમાં, એ બદલ હું તારી માફી માંગુ છું. અમે બંને ભાઈઓ તારી માફી માંગીએ છીએ. અરે શેઠ, તમે એવું લેવા માફી માંગો? ખરેખર અમે તારા આ તો બધા કર્મના ખેલ હોય. અમે તારા અને દશામાના ખરેખર ગુનેગાર હતા. આજે કદાચ મુખી બાપા મને મળ્યા ના હોત ને તો હું દશામાને ઓળખી ના શક્યો. એટલા માટે જ શેઠ મેં તને તે દિવસે કહ્યું હતું. ખરેખર આજે દશામાના પરચા મેં જોઈ લીધા હો ભાઈ. એટલે જ કહું છું, મા દશામાનો હાથ જેના ઉપર હોય ને એને કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? વાત સાચી છે મુખી બાપા તમારી. હવે આજ પછી આવી ભૂલ ક્યારેય ના કરતા. ના કર તમને બંનેને કહું છું. નહીં કરીએ મુખી બાપા, નહીં કરીએ. અમે અભી ભૂલ નહીં કરી કદી. મુખી બાપા, હા, ખરેખર અમે બંને ભાઈઓ પૈસાના અભિમાનમાં આવીને માણસાઈ અને શ્રદ્ધા બધું જ ભૂલી ગયા હતા. હવે જે થવાનું થઈ ગયું. બરાબર? હવે તમારા ઉપર મા દશામાનો હાથ છે. બરાબર? સાચી વાત છે. તો હવે પછી આવી ભૂલ ક્યારેય કરતા નહીં. ના હવે ક્યારે અને આગળ ધ્યાન રાખજો. અને આ સગન પાછો નોકરીએ તમે લઈ લેજો. સગનને તો હવે હું બરાબર. મેનેજરની પોસ્ટ ઉપર રાખવાનો છું, એટલે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જાઓ, તો ધન્યવાદ, દશામાં તમારું ધન્યવાદ. સારું કરશે. દશામાના જેના ચારે હાથ હોય એને ક્યાં કોઈની ચિંતા કરવાની જરૂર છે? બોલો દશામાની જય. બોલો દશા માત કી જય. જય. જે કોઈ મારા ભક્તો દિવાસાના દિવસથી મારું વ્રત લઈ 10 દિવસ સુધી મારા ઉપવાસ કરશે અને શ્રદ્ધા વિશ્વાસથી મારું વ્રત પૂર્ણ કરશે અને મારા ભક્તો વ્રત ઉજવશે, એની દરેક મનોકામનાઓ પૂર્ણ કરીશ. દરેકનું કલ્યાણ થશે. તથાસ્તુ. તારી માં દશા માનીએ તે ઉતારો આરતી.
મમતાની મારી દશા માનીએ તે ઉતારો આરતી ઓ આરતીની શોભાય પાર તો ધીરે મારી દશા માની આરતી ઓ આરતીની શોભાય પાર તો ધીરે મારી દશા માની આરતી મમતારી મારી દશા માનીએ તે ઉતારો આરતી મમતારી મારી દશા માનીએ તે ઉતારો આરતી ભુવન મોગાજે ઓ ઢોલ નગારાને નોબતુરે વાજે નાદ તો એનો 14 ભુવન મોગાજે મમતારી મારી દશા માનીએ તે ઉતારો આરતી મીનાવડાની દશા માની ઉતારો એ તે આરતી ઓ મમતાની મારી દશા માની એ તે ઉતારો આરતી ધૂપરે ધમકતા ચારે દિશામાં તારા નામ રે ગુંજતા ઓ ગુગર ધૂપના ધૂપરે ધમકતા ચારે દિશામાં તારા નામ રે ગુંજતા મમતારી મારી દશા માનીએ તે ઉતારો આરતી મીનાવડાની દશા માની ઉતારો એ તે આરતી મમતારી મારી દશા માનીએ તે ઉતારો આરતી
મમતારી મારી દશા માની તે ઉતારો આરતી મમતારી મારી દશા માની તે ઉતારો આરતી મમતારી મારી દશા માની તે ઉતારો આરતી ઉતારે તારા ભક્તો તારી આરતી રે ગાય છે ઓ મહાદેવ હરિઓમ કૃપારતી ઉતારે તારા ભક્તો તારી આરતી રે ગાય છે મમતારી મારી દશા માની તે ઉતારો આરતી મીનાવાડાની દશા માની તે ઉતારો આરતી મમતારી મારી દશા માની તે ઉતારો આરતી બોલીએ